અંજાર ખાતે સરહદ ડેરી સર્કલનું લોકાર્પણ રાજ્યના મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, હિતેશ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, ધવલ આચાર્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ અંજાર શહેરના એપીએમસી માર્કેટ પાસે આવેલ 3 રસ્તા પર નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયું હતું। આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું લોકાર્પણ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના કરકમળો દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દેવજીભાઈ વરચંદ પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપ મુખ્ય અતિથિ તરીકે અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી ત્રિકમભાઈ છાંગાનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ તથા વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ દ્વારા વિશિષ્ટ પાઘડી પહેરાવીને તથા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદનું શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું તથા સરહદ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા અન્ય મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું। આ લોકાર્પણ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે આ આધુનિક ટ્રાફિક સર્કલ વિસ્તારના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુગમ બનાવશે, રસ્તા પરની સુરક્ષામાં વધારો કરશે તેમજ અંજાર શહેરના સમગ્ર વિકાસમાં મહત્વનું યોગદાન આપશે। આ સર્કલ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલું હોવાથી અંજારની શોભા અને આકર્ષણમાં પણ નોંધપાત્ર વધારો થશે, જેથી આગંતુકોને શહેરનું સુંદર પ્રતિનિધિત્વ મળશે। પ્રાસંગિક ઉદ્બોધન બાદ સરહદ ડેરી દ્વારા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીને ડોક્યુમેન્ટ અર્પણ કરવામાં આવ્યા। આ સાથે કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ દ્વારા કરાયું અને આભાર વિધિ દર્શન સરહદ ડેરીના વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમની વ્યવસ્થા સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈએ સંભાળી હતી।